નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છે બધાને? મજામાં? હું સવારે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને અત્યારે જો વરસાદનું વાતાવરણ ફૂલ છે, વરસાદ આવે છે. હવે આપણે ગાયને રોટલી બોટલી ખવડાવીને નીકળીએ, પણ આ વરસાદ થોડોક ઊભો રહે તો ઠીક છે, નકર તો ધીમે ધીમે ગાયને રોટલી ખવડાવીને આપણે નીકળીએ ઓફિસ સાઈડ. અને આજનો આપણો વિષય છે આખો અલગ, એ હું તમને ત્યાં જઈને બતાવીશ જ્યુસ પીને. તો મિત્રો, અત્યારે ગાયને રોટલી ખવડાવી દઈએ. રેનકોટ પહેરી દીધો છે આપણે, મસ્ત રોટલી બોટલી ખવડાવી દીધી. હવે ગાડી લઈને નીકળીએ, વરસાદ ફૂલ આવી રહ્યો છે, ધીમે ધીમે ભાગી. ચાલો મિત્રો, થોડુંક આગળ જઈને વાત કરીએ. વરસાદ. નમસ્કાર મિત્રો, તો જ્યુસ પીવા આવી ગયા હતા રેનકોટ પહેરીને. હવે આપણી માટે જ્યુસ બનાવે છે જોરદાર. ફૂલ પ્રોટીન, 100% પ્રોટીન. હા, મજા આવી. આગળની વાત ઓફિસ જઈને કરીએ તો. નમસ્કાર મિત્રો, નહીં હીરા, આ મારે અત્યારે વાગી ગયા છે 10:30 11 જેવું વાગી ગયું છે. પણ જે આપણા ફોરપીના મશીનમાં જે વોટ ડાઉન જાય ને, અહીં આ ભાઈ આવે, એન્જિનિયરને બોલાવવા પડે. એન્જિનિયર આવે અને મશીનની અંદર છે ને વોટ કમ્પ્લીટ કરી દે, જેથી કરીને હીરો ડાઉન ન જાય, ફાટે નહીં. તમારું નામ શું છે ભાઈ? ભૌતિક. ભૌતિકભાઈ. આ છે ભૌતિકભાઈ. ભૌતિકભાઈ. અને મસ્ત જો વોટ બોટ ચેક કરે છે. આ રીતનું મશીન અહીંયા મૂકે, અહીંયા જો આ રીતનું મૂકે, આ ટાઈપના વોટ ચેક કરે છે. અને આજનો આપણો જે તમને બતાવવાનો છું એ XXXનું બધું હું તમને બતાવીશ, જેમાં 3 દી લાગશે, પણ તમને ટોટલ માહિતી આપી. તો મારી હારે જોડાયા રહેજો. આજે હું તમને અડધી વસ્તુ બતાવી, કાલ અડધી બતાવીને પમદી અડધી ઇન્ટરવ્યૂ કરાવી, કેવું છે, કેટલું કામ થાય, બધું જ બતાવી. તો મારી હારે જોડાઈ રહેજો. નમસ્કાર મિત્રો, આજે બધા બહાર ગયા હતા, થોડુંક કામ હતું એટલે થોડાક લેટ જમવા બેઠા થઈ. 1:30 જેવું વાગી ગયું છે. મસ્ત દાળ ભાત શાક રોટલી આવ્યું છે, ભાખરી આવી છે, સેવ ટામેટાનું શાક છે, પછી આ મગનું શાક છે, સેવડો છે, ખીચડી છે, કઢી છે, દાળ છે, ફણગાવેલા મગ. તમારે ધીરુભાઈનો તો બીજો રાઉન્ડ છે, ધીરુભાઈને લઈ જાઓ. ધીરુભાઈનો તો બીજો રાઉન્ડ. દિનેશભાઈનો શું વિચાર લઈ લો. તો દિનેશભાઈ, આજનું કેમ લેટ થયું? આજે જાણે કે હું ગયો તો દવાખાને આજે, અને મારે મિતેશભાઈ ગયા હતા થોડાક મશીનના કામ માટે અમારે, એટલે બેયને આજે લેટ થઈ ગયું. અને સંજોગ એવા બન્યા કે બેયને મેળે થઈ ગયો. આજે 2:30 વાગે અત્યારે ખાવા બધા હુઈ ગયા છે અને અમને હજી ખાવા બેઠા છે. ટૂંકમાં હીરાની લાઈફ આવી હોય કઈ નક્કી ન હોય ક્યારે ખાવા બેહી મળે ન મળે એનું કઈ નક્કી નહીં. તો મિત્રો, હવે થોડીક વાર પછી હવે આપણે આગળની વાત કરીએ. ચાલો બાય, ગમી લઈએ. નમસ્કાર મિત્રો, અત્યારે હું આવી ગયો છું XXXની ઘંટી ઉપર. જો એટલી બધી સામગ્રી આવે આ રીતની. આ તમે જો આ ટાઈપના કટોરો આવે, આ ટાઈપના હીરા જોવે છે. અને એને આખો તમારી પાસે કયો હીરો હાલે છે? ક્રિશ્ચિયન છે ભાઈ, ક્રિશ્ચિયન છે. તમે જો આ ટાઈપનો હીરો હોય ચોરસ. જો આ ભાઈ ગણે છે. તો હીરામાં આપણે હીરા છે આવડા, એમાં કઈ કઈ વેરાયટી આવે? આમાં તો સાદી વેરાયટી બહુ બધી આવે, કારણ કે આમાં જો જેવો બનાવવો હોય ને એવો બની જાય આમાં શેપ. એવી ડિઝાઇન હોય, જેવો કે એવો ડિઝાઇન બની જાય આમાં. ફેન્સી શેપમાં એવો કયા કયા શેપ આવે? મને તો એમરલ આવડે, કુશન છે, પાન, માર્કીસ, ઓવલ, આપણે તો કોઈ પણ હાલે, મોડીફાઈ છે, બધા શેપ આવે એમ? આપણે બધા. મિત્રો, ભાઈને અત્યારે તમારી પાસે કયો શેપ આવે? અત્યારે કુશન હાલે છે. ગુસ્સો નાલે છે ને આ ભાઈના તો ભાવિકભાઈ વરિયા મસ્ત હીરો બનાવે, બરો સારું હાલો. અને આમાં પગાર રેન્જ ને એવું શું હોય? પગાર તો આમાં રેન્જ ને એવું કાંઈ ફિક્સ પગાર ન હોય. તમારથી જેટલી કામ થાય એટલું તમે કરી શકો આમાં. એટલું શું કામ કરીએ છીએ? હા, એટલું તમારે 2 લાખનું કરો 2 લાખનું થાય, 20,000નું કરો ને તો 20,000નું થાય. તમે કયો હીરો બનાવો છો? પાન, માર્કીસ, ઓવલ, હાર્ડ. અને કામ કેટલાનું થાય? 25,000, 30,000, 45,000 હીરા પ્રમાણે હોય, સાઇઝ પ્રમાણે. એવું છે? તમારી પાસે હીરો નથી? તેને આ હીરો કરો સારું કરવાનું છે ને, હજી 2 હારો પછી થાય ને. જોજો. મિત્રો, આ પાન છે, પાન.
હા ભાઈ અમરેલ બનાવે. આ ટાઈપનું હોય અને આ જો આપણે આ રીતના ઘંટી ઉપર બેઠા હોય જો દેખાય પાછું જો આ હીરો બેહાડે છે કટોરામાં આ ટાઈપનો હીરો બેહાડવાનો આવે હીરો બેહી જાય એટલે પછી એને આમાં ઘસવાનો આવે ચેક કરે છે હીરો હરખો બરાબર બેઠો કે નહીં અને આમાં ઘડીએ ને ઘડીએ માપવા જવું પડે તો આની અંદર ઘણી બધી પ્રોસેસ આવે કોમ્પ્યુટર મૂકેલા હોય એમાં ખબર પડે કે કઈ રીતનો હીરો હતો તો આખું હા ઇલિયમવાળા ભાઈ. આ ભાઈ ઇલિયમવાળા ભાઈ છે ઓલા. એને લેવાના છે ને હમણાં ઘડીક ગમી છે ચાલો તમે હવે ચાલુ કરો હીરો પેલા એને ટેસ્ટ કરવો પડે હીરાનો 30 લેવલ કરવું છે. લેવલ કરવું પડે હવે તો ચાલુ થઈ ગાડી ચેક કરે તો બરાબર હાલે છે કે નહીં એમ. કિશોરભાઈ તમારું કયું ગામ મારું ગામ ગીર ધાતણિયા ભાઈ. ગીર તાતણિયા મારું હાલો આ કિશોરભાઈ છે અને તમારે કયો હીરો બનાવેલો ઓલનો ઓવલ બનાવો કટોરા બદલે છે હમણાં ઓવલનો હીરો ચડાવીએ આ ઓલનો હીરો. ઓવલનો હીરો બનાવે છે મસ્ત આ રીતનું ટ્રિપલ એક્સમાં જો આ રીતની ઘંટી આવે બધી પ્રોસેસ આવે આ રીતનું બધું આવે લોકો કહે છે અને આમાં 10, 20, 30, 40, 50, 60 હજાર 70,000 80,000 જેવું છે લાખ રૂપિયા સુધીનું કામ થાય છે તમારે કેવું થાય થાય પસાય હીરા મળે તો મીડિયમ ચાલે નોર્મલ હાલા કરે તો કિશોરભાઈ હીરા બનાવે છે આપણે જોઈએ કેવા હીરા બનાવે છે અને આ રીતની બધી પ્રોસેસ આવે પ્રોપર તો હું તમને ન બતાવી શકું કારણ કે પ્રોપર બતાવવામાં અહીંયા ખી જાય એટલે અત્યારે જોઈએ છે આપણે કઈ રીતના બનાવે છે જે રીતનું આવતું જાય એ રીતનું બતાવવું છે ઘણી બધી પ્રોસેસ આવે વાહ ભાઈ હે ચાલો તો હવે હીરો ચાલુ કરશો મેળવે છે હીરો મળી જાય એટલે ડાયરેક્ટ ચાલુ કરી દે પેલા એ ટેસ્ટ થાય બોલર હા ભાઈ બોલર છે તો હીરામાં કઈ કઈ પ્રકારના હીરા આવે ઘણા પ્રકારના આવે. કયા કયા પાન ઓલ માર્કેટ હાર્ડ પાન ઓલ માર્કીસ હાર્ડ બીજા ક્રિશ્ચન એમરલ બધા અલગ અલગ આવે ફેન્સી કટ છે બધું. આ બધી ફેન્સી કટ છે રાઉન્ડમાં એક જ આવે રાઉન્ડ. રાઉન્ડમાં એક જ આવે રાઉન્ડ આ બધી ફેન્સી તો તમે આ ભાઈ પાસે આપણે આવી ગયા છે જો હીરા બનાવે છે કેટલાનું કામ છે તમારે હું 4 વર્ષથી શીખું છું 7-8 હજારનું થઈ જાય. એ તો એને મેં કીધું 4 વર્ષ શીખો 7-8 હજારનું થઈ જાય આમાં. આ જો આપણે આ બોલર કારીગર છે વરિયાભાઈ લાખ રૂપિયાનું કારીગર છે તો લાખ રૂપિયાનું કામ થાય પણ દરરોજ અહીંયા આવવું પડે હે આનું વ્યવહાર બાકી છે કોઈ છોકરી બોકરી હોય તો કે કામ ઘણું કરે લાખ રૂપિયા લાખ રૂપિયાનું કામ કરે ઘરનું મકાન છે ઘરનું મકાન છે ગાડી. 2-3 ગાડીઓ છે દેહમાં દિલ્હીમાં મકાન છે અને હેવી ડ્રાઈવર છે આ મોટો હતો અત્યારે કામે બેઠા એટલે એટલા બધા લાઇમલાઇટમાં નથી બાકી રજા હોય તો આમ કપડાં બપડા સારા જ પહેર્યા હોય આ ઉપર કામના કપડાં પહેર્યા. વ્યસન કાંઈ નથી આ છે જો આ ભાઈ હીરા ગયા તો વ્યસન નહીં નવીન કહેવાય. હા હીરા હવે આપણે બીજું તારું કંઈક બોલ. આવડી જાય. બીજું તો કાંઈ છે નહીં ભાઈ કહેવા જેવું. ઓલા પણ જે બધા કોમ્પ્યુટર છે ત્યાં શું કરે છે
ત્યાં આપણે જે પોલિશિંગ હીરો બનાવે એને હીરો આપણે કેવું કામ કર્યું છે કેવું કર્યું એ બધું આપણને કોમ્પ્યુટરમાં આપણને બતાવે. સીધું કર્યું છે, વાંકું આવ્યું છે, જે સીધું હોય તો સીધું બતાવે, વાંકું હોય તો આપણે સીધું કરીએ કે જ્યાં જોઈ લેવાનું, માપી લેવાનું. પેરામીટર આવે, બધા પેરામીટર આવે એમ ને. એટલી હાઇટ છે, એટલો વીટ છે, એટલી ધાર છે, એ બધું અહીંયા ફિક્સિંગ ડાયામીટર હોય આના કે એટલામાં જ લેવાનો ને એટલું બનાવવાનું, એટલા વજનનો હોય એવું બધું કરવાનું હીરામાં. એ ટાઈપનું બધું હોય. અને આ ભાઈ તો મસ્ત મોબાઈલ પીડ્યો છે, હેન્ડ ફ્રી પેડા કરી કામ કરે તરતનો એક હીરો બધાઈ નાખે. અંદર હીરાને સેટ કરે છે, ટેસ્ટ કરાવી. અત્યારે પોલિશિંગ હાલે ફાઇનલ શું હાલે છે? અત્યારે ફાઇનલ હીરો કરું છું, તળિયું મારું છું. ફાઇનલ હીરો હાલે છે એટલે કે સમજો કે મિત્રો 30% હીરો બાકી છે. લીધો આ ભાઈ ગૌઢા થઈ ગયા તો 60,000 કામ કરે. આમ તો જવાના જ છે, ધોળા થઈ ગયા એમ કે ઘણી ધોળા થઈ ગયા. વાહ. આ રીતનું મિત્રો આ રીતની લાઈફસ્ટાઈલ હોય છે ને આ રીતના બધા કામ કરે છે. જે એક જોબ આવે સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી 12 કલાકની જોબ આવે અને આ રીતનું કામ કરવાનું રહે જો તમે જોઈ શકો તો બધા મહેનત કરે છે. આ મહેનતનું કામ છે અને આ કંઈ ખાવાના ખેલ નથી. આમાં તમારે શીખવું હોય તો મારા અંદાજ પ્રમાણે 1 થી 2 વર્ષ આપવું પડે. પછી માણા ઉપર આધાર છે કે તમારી કેવી માઇન્ડસેટ છે. જે પ્રમાણનું માઇન્ડસેટ હોય, કારણ કે તમે 6 મહિનામાં શીખી જાઓ, 8 મહિનામાં શીખી જાઓ, 1 વર્ષમાં શીખો, 2 મહિનામાં શીખી જાઓ, એવા દાખલા છે. તમારે કેટલી વાર લાગી હતી? મારે 1 વર્ષ થયું હતું શીખતા. શીખતા શીખતા 10 પૂરું કર્યું, 10 ફેલ તો પછી ડાયરેક્ટ હીરામાં આવી ગયા. શું વાત છે? 1 વર્ષ પછી તમે કેટલાનું કામ કરવા માંડ્યા હતા? પછી ડાયરેક્ટ 50-60 હજારનું કામ કરતો. વર્ષે 50,000નું 1 વર્ષ પછી રળવા માંડ્યા હતા. બીજું ગમે એ ધંધામાં ગયા હોય ને તો કેટલાય વરાનો ભોગ આપે ત્યારે 50,000નું કામ થાય. આ રીતનું આવે છે. આ ટાઈપના ફેન્સીના મેનેજર આવે. આ ભાઈનું નામ છે કાળુભાઈ. કાળુભાઈ કયું ગામ તમારું? વડિયા કયું? વડિયા વડિયા ગામના છે કાળુભાઈ. જો મસ્ત XXXમાં બધા જે બહાર બેઠા બધાનું એ સંભાળે. આ ભાઈ છે. એક મેનેજર અહીંયા છે પણ એ આજે નથી આવ્યો. તો કાળુ કાકા, બોલો બોલો આ તમે જે મેનેજર છો આ બધું સંભાળો એટલે કઈ રીતનું હીરામાં તમે શું જુઓ? સિમેટ્રી જોવાની આવે, પોલિશ જોવાનું આવે, કટ જોવાનું આવે, બધું જ અલગ અલગ વિલિયમની જોવાનું. પ્રિન્ટ વિલિયમની પ્રિન્ટ કાઢીને બધું જોવું પડે. પછી જો આ રીતના હીરા કારીગર લેવા આવે તો આ રીતના હીરા આપે, અંબાવે. તો તમને ક્યાંય મળે તો કહેજો કે વિડીયામાં જોયા. ના ના એવું ન કહેવાય. કાળુ કાકા મસ્ત બેઠા છે, કામ કરે છે. કાકા આમાં આજે XXXમાં કામ કરે કાળુ કાકા, એમાં કેટલી રેન્જ હોય પગારની? કે એમાં કઈ કારીગરો 50,000 આજુબાજુના કામ કરે. 50,000 આજુબાજુના. અને ટાઈમિંગ આમાં ફિક્સ જ હોય 12 કલાક. 12 કલાકથી. એવું છે. તમારી પાસે કોઈ તૈયાર હીરા છે એવા? આ જો એકદમ યુનિક હીરા છે. આ શું છે? ઓવલ ઓવલ તૈયાર. જો આ તૈયાર ઓવલ છે. કેવો ચમકે હીરો. આ ટાઈપના કાળુ કાકા બધાનું કામ લે અને કોઈનું વીક કામ હોય તો એ કહે કે આમાં આ કરતા હો, આમાં આ કરતા હો. હે ને કાળુ કાકા? ચાલો તો મિત્રો હવે આગળ આ મશીન છે. નામ શું છે ભાઈ? અંબલિયા જીતેન્દ્ર. આંબલિયા જીતેન્દ્રભાઈ. જો આ ટાઈપનો હીરો માપે છે. જો આમ આ રીતનો હીરો માપો તો શું ખબર પડે આમાં? માપની ખબર પડે. એવું છે. એટલે કઈ રીતનું આવે કહો તો ખરી? ડાયામીટર બતાવે, bill બતાવે, હીરાની હાઈટ બતાવે. એ ટાઈપનું બધું આવે. આ અમારા એક ધીરંધરભાઈ આવી ગયા છે. આ રીતની પ્રિન્ટ આવે એટલે આપણને ખબર પડે કે કઈ રીતનું આવે, કેટલું કાપવું, કેટલું બાકી રાખવું. તો આ ટાઈપની પ્રિન્ટ આવે. હવે તો આ ભાઈ માપતા આવ્યા હીરોને. તો હીરાને સાફ કરે છે. રાઉન્ડ છે. પછી હીરાને આ મૂકે છે. અહીંયા મૂકે એટલે અહીંયા આવી જાય. પછી આમાં બધું જ દેખાડે કઈ રીતનું આવે છે. રામ ગતિ મારવાનું કામ. ચાલો મિત્રો હવે આગળની પ્રોસેસ બતાવું તમને બધાને.
તો મિત્રો અમે અત્યારે વાગી ગયા છે 7 ને અત્યારે અમે નીચે ઉતરી ગયા છીએ. તો આજનો ટોપિક હતો એ મેં તમને સમજાવ્યો કે કઈ રીતે XXX થાય. તમને મેં 50% સમજાવ્યું, 50% હું તમને કાલે સમજાવી. અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત આપણે બાઇક કાઢી લઈ, બાઇક કાઢીને નીકળીએ ધીમે ધીમે ઘરે. અને બાકીની વસ્તુ તો બધું આવું છે. હવે સફર આવો છે, આ ટીપનો છે. ધીમે ધીમે જીવીને કામ કરી. બાકીની વસ્તુ હું તમને કાલ બતાવું. તો ચાલો બાય. મિત્રો અત્યારે આવી ગયા છે ઘરે, ને ઘરે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. આ છે મારું ઘર. અને તમને જો મારા બ્લોગમાં મજા આવતી હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરજો કે તમારે ડાયમંડમાં શું જોવું છે એ બી બતાવી, અને મારી નેક્સ્ટ ટ્રીપ કઈ હશે એ બી બતાવી. તો તમને નવી વસ્તુ બતાવતો રહી અને મજા કરતા રહેજો. બસ લાઈફ આ રીતની છે ને આ રીતનું બતાવી. આ મારું ઘર છે, તમે જોઈ શકો છો. આ મારા મમ્મી બેઠા, મારા ભાભી છે, આ મારો ભાઈ છે. જો તો આ રીતનું છે. તો થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.